પ્રકરણ 9 સુક્તયઃ। નમો નમઃ બાળમિત્રો, કેમ છો? બધા મજામાં? નમો નમઃ ટીચર, મજામાં છીએ। સરસ। બાળમિત્રો, તમને ખબર છે, સંસ્કૃત ભાષા સંસ્કાર આપનારી ભાષા છે। સંસ્કૃત ભાષામાં લખાયેલા આપણા વેદો, ઉપનિષદો, પુરાણો તેમજ અન્ય ગ્રંથોમાં જીવન માટે બોધદાયક ઉત્તમ વિચારો મળી આવે છે। આ વિચારો ખૂબ જ ટચુકડા વાક્યોમાં હોય છે, છતાં તે વાક્યો શ્રેષ્ઠ વિચાર રત્નો બની રહે છે અને તે આપણને જીવન વ્યવહાર અને નીતિનું જ્ઞાન આપતા હોય છે। તો ચાલો આજે આપણે સંસ્કૃત ભાષામાં એવા જ થોડા સુવચનોવાળી સૂક્તિઓ જોઈએ અને સમજીએ। 1. નાસ્તિ ઉદ્યમ સમઃ બંધુઃ, એટલે કે ઉદ્યમ કે મહેનત જેવો કોઈ સગો નથી। ભાવાર્થ: બાળમિત્રો, આ સૂક્તિમાં ઉદ્યમનું મહત્વ સમજાવ્યું છે। ઉદ્યમ માણસનો સાચો સગો કે વિશ્વાસપાત્ર મિત્ર છે। જાત મહેનતથી વ્યક્તિ પોતાના બધા કામો પાર પાડી શકે છે। સગાં કે મિત્રોને વ્યક્તિ પાસેથી કંઈક ને કંઈક અપેક્ષા હોય છે, પરંતુ ઉદ્યમ એટલે કે મહેનતને કોઈ અપેક્ષા હોતી નથી। આમ અહીં મહેનતનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે। ચાલો હવે બીજી સૂક્તિ જોઈએ। 2. વૃક્ષાઃ સત્પુરુષાઃ ઇવ, વૃક્ષો સત્પુરુષો એટલે કે સજ્જનો જેવા હોય છે। ભાવાર્થ: બાળમિત્રો, આ સૂક્તિમાં વૃક્ષોને સત્પુરુષોની સાથે સરખાવ્યા છે, કેમ કે વૃક્ષો બીજાને છાંયડો આપે છે અને પોતે તડકામાં ઊભા રહે છે, તથા વૃક્ષોના ફળો પણ બીજા માટે હોય છે। આમ વૃક્ષો સત્પુરુષો જેવા સજ્જન હોય છે। ચાલો હવે બીજી સૂક્તિ સાંભળીએ। 3. શીલમ સર્વત્ર વૈધનમ, શીલ કે ઊંચું ચારિત્ર્ય ખરેખર બધે જ ધનરૂપ છે। ભાવાર્થ: બાળમિત્રો, આ સૂક્તિમાં શીલ એટલે કે ચારિત્ર્યને જ સાચું ધન ગણ્યું છે। વિદેશોમાં વિદ્યા ધન સ્વરૂપ છે, તથા સંકટોમાં બુદ્ધિ એ જ ધન છે, જ્યારે પરલોકમાં ધર્મને જ ધન ગણાવ્યું છે। પરંતુ ચારિત્ર્યથી બધે જ ધન મળે છે, તેથી આપણે જીવનમાં ચરિત્ર્યને સૌથી વધુ મહત્વ આપવું જોઈએ। હવે બીજી સૂક્તિ સાંભળો। 4. માતૃદેવો ભવઃ, માતૃદેવો ભવ, માતાને દેવતુલ્ય માનજે। ભાવાર્થ: બાળમિત્રો, આ સૂક્તિમાં માતાને દેવતુલ્ય માનવાની વાત કહી છે, કેમ કે માતા પોતાના પુત્ર કે પુત્રીને સારા સંસ્કારોનું સિંચન કરી પ્રગતિના શિખરે પહોંચાડે છે। તેથી માતાનું માન સન્માન અને પૂજન થવું જોઈએ। ચાલો હવે બીજી એક સૂક્તિ સાંભળીએ। 5. સત્યમેવ જયતે, સત્યનો જ જય થાય છે। ભાવાર્થ: બાળમિત્રો, આ સૂક્તિ આપણને સમજાવે છે કે સત્યને માર્ગે ચાલનારને અનેક મુસીબતોનો મુકાબલો કરવો પડે છે, પણ છેવટે તેની જ જીત થાય છે, કેમ કે સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર પર અનેક આફતો આવી હતી, પણ તેઓ તે બધાને પાર કરી ગયા હતા। આથી હરિશ્ચંદ્રનું નામ અમર થઈ ગયું છે। તેથી બાળમિત્રો, આપણે પણ હંમેશા સત્યના માર્ગે જ ચાલવું। હવે બીજી સૂક્તિ સાંભળો। 6. અહિંસા પરમો ધર્મઃ, અહિંસા શ્રેષ્ઠ ધર્મ છે। ભાવાર્થ: બાળમિત્રો, જગતના બધા ધર્મોએ હિંસાનો ત્યાગ કરવાનું કહ્યું છે। અહિંસાને જીવનમાં સ્થાન આપવાનો ઉપદેશ કર્યો છે, કેમ કે પૃથ્વી પરના મનુષ્યો, પશુઓ, પક્ષીઓ, કીટકો અને વનસ્પતિ બધા જ અહિંસાને આવકારે છે। તેથી અહિંસા શ્રેષ્ઠ ધર્મ છે। ચાલો હવે બીજી એક સૂક્તિ સાંભળીએ। 7. વિદ્યા વિનયેન શોભતે, વિદ્યા વિનય વડે શોભે છે। ભાવાર્થ:
બાળમિત્રો, આ સૂક્તિ આપણને સમજાવે છે કે જીવનમાં વિનય એટલે કે શિસ્ત ન હોય તો વિદ્યાનો કશો અર્થ નથી. માણસ ગમે તેટલો ભણ્યો હોય, પરંતુ જો તેનામાં વિનય ન હોય તો તેનું ભણતર નકામું છે. વિનય ઉચ્ચ જીવન માટે આવશ્યક છે. તેથી વિદ્યાયુક્ત વ્યક્તિ વિનયશીલ હોવી જોઈએ. વિનયથી જ વિદ્યા શોભે છે. હવે બીજી સૂક્તિ સાંભળીએ. 8. ઉત્સવપ્રિયાઃ ખલુ જનાઃ. લોકો ખરેખર ઉત્સવપ્રેમી હોય છે. ભાવાર્થ: બાળમિત્રો, મનુષ્યો સુખ માટે આનંદ ઝંખતા હોય છે. આથી જ તે વિવિધ ઉત્સવો, પર્વો, તહેવારો વગેરે ઉજવીને જીવનને આનંદમય બનાવવાની કોશિશ કરે છે અને સુખ શાંતિ પ્રાપ્ત કરે છે. આથી લોકો ખરેખર ઉત્સવપ્રેમી હોય છે.